હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે મૂડી ખાતાની માહિતી મેળવવાની છે. તો મૂડી ખાતા આપણે બે પદ્ધતિથી બનાવી શકીએ છીએ. એક તો અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ, અને બીજી છે સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે શું? તો ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય, એટલે કે ભાગીદારની મૂડી સ્થિર રહેતી ન હોય વર્ષની શરૂઆતની અને આખરની મૂડી, તો એને આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહીએ છીએ. જો ભાગીદારની મૂડીમાં આપણે ભાગીદારની મૂડી ખાતું બનાવવામાં આવે છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કીધું હોય ત્યારે આપણે ભાગીદારના મૂડી ખાતું બનાવવાનું અને બધી વિગત આપણે એમાં એડ કરવાની. તો ભાગીદારના મૂડી ખાતાની હંમેશા જમા બાકી હશે, ઉધાર બાકી આપણે એક પણ દાખલામાં આવતી નથી, એટલે આપણે ધ્યાનમાં રાખવાની નહીં. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે બાકી આગળ લઈ ગયા લખવાનું. મૂડી ખાતાની શરૂઆતની જમા બાકી, પછી વર્ષ દરમિયાન જો કોઈ પણ વધારો થતો હોય મૂડીમાં તો આપણે લખવાનું રોકડ બેંક અથવા અન્ય મિલકત ખાતે, એટલે કે વધારાની મૂડી. મૂડીની નીચે આપણે લખવાનું મૂડી પર વ્યાજ. મૂડીની નીચે મૂડી પર વ્યાજ. પછી પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. 4 વિગત યાદ રાખવાની: પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. એટલે કે ભાગીદારની મૂડીમાં વધારો થતો હોય તો આપણે જમા સાઈડ લખવાનું, અને જો મૂડીમાં ઘટાડો થતો હોય તો આપણે ઉધાર સાઈડ લખવાનું. કેમ કે શરૂઆતની બાકી કઈ છે? જમા બાકી. હવે જો જે પણ આપણે મૂડીમાં વધારો થતો હોય તો એ જમા બાજુ લખવાનું. તો પગાર, ભાગીદારને પગાર મળશે એટલે શું થશે? એની મૂડીમાં વધારો થશે એટલે પગાર. પછી બોનસ, કમિશન અને મહેનતાણું. એ બધી 4 વિગત આપણે એક સાથે યાદ રાખવાની: પગાર, બોનસ, કમિશન અને મહેનતાણું. પછી આપણે નફા નુકસાન ફાળવણી ખાતે જે નફો હશે એ આપણે અહીંયા લખવાનો, એના ભાગનો, ભાગીદારના ભાગનો નફો લખવાનો અહીંયા આપણે. તો નફા નુકસાન ફાળવણી ખાતે નફો, જો નફો આવશે એટલે મૂડીમાં શું થશે? વધારો થશે, એટલે આપણે જમા સાઈડ લખવાનું. તો જો નફો અહીંયા લખ્યો તો ડાબી સાઈડ શું લખવાનું? વહેંચણી પાત્ર નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પાત્ર ખોટ. તો વહેંચણી પાત્ર નફો અહીંયા લખ્યો તો વહેંચણી પાત્ર ખોટ આપણે ડાબી સાઈડ લખવાની, એટલે કે ઉધાર બાજુ વહેંચણી પાત્ર ખોટ લખવાની, જમા બાજુ વહેંચણી પાત્ર નફો લખવાનો. તો અહીંયા આપણે મૂડી ખાતું લખ્યું હતું, તો મૂડી ખાતાની વિરુદ્ધ મૂડી ખાતા, એક તો જો વિરોધી શબ્દો હોય, જેમ કે આગળ હોય તો એનું વિરોધી શું હોય? તો પાછળ. ઉપર હોય તો નીચે હોય. સવાર હોય તો એનું વિરોધી શું હોય? તો સાંજ હોય. તો એવી જ રીતે આપણે મૂડી હોય તો એની વિરોધી શું હશે? તો ઉપાડ હશે. મૂડી તો ઉપાડ. તો મૂડી આપણે જમા બાજુ લખી તો ઉપાડ આપણે કઈ બાજુ લખવાનું? તો ઉપાડ આપણે ઉધાર બાજુ લખવાનું. મૂડી નીચે મૂડી પર વ્યાજ લખ્યું હતું ઉધાર બાજુ, જમા બાજુ, તો આપણે ઉધાર બાજુ શું કરવાનું? મૂડી લખ્યું હતું જમા બાજુ, તો ઉધાર બાજુ લખ્યું આપણે ઉપાડ લખ્યો. પછી ઉપાડ ઉપર વ્યાજ લખવાનું, ઉપાડ ઉપર વ્યાજ. ઉપાડની નીચે ઉપાડ ઉપર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ. જો નફો આ બાજુ લખો તો એનું વિરોધ શું થાય? નફાનું વિરોધી. તો નફાનું વિરોધી થાય ખોટ, તો નફા નુકસાન ફાળવણી ખાતે ખોટ આપણે ઉધાર બાજુ લખવાનું. હવે મૂડી ખાતાની આખરની બાકી લખવાની. શરૂઆતની બાકી આપણે જમા બાજુ લખી હતી, તો આખરની બાકી આપણે ઉધાર બાજુ આવશે, એટલે આખરની બાકી ઉધાર બાજુ લખવાની. કોઈ એક પણ દાખલામાં આપણને જમા બાજુ બાકી મળશે નહીં, જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી કે મૂડી ખાતાની ઉધાર બાકી આમાં આપણે એક પણ દાખલામાં આવતી નથી, તો આપણે યાદ રાખવાની થતી નથી. તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે મૂડી ખાતું કેવી રીતે બનાવવાનું તેની માહિતી આપણે મેળવી. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે કેવી રીતે આપણે ગણતરી કરવાની તેની માહિતી મેળવી. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં, એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કોને કહેવાય? શરૂઆતમાં તેની માહિતી મેળવી. તો ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય, એટલે કે વર્ષની શરૂઆતની મૂડી ખાતાની બાકી જેટલી હોય એટલી જ તે વર્ષના અંતે મૂડી ખાતાની બાકી હોય, તો એને આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે, એટલે કે મૂડી ખાતું સ્થિર રહેશે. તો અહીંયા આપણે 2 ખાતા બનાવવા પડશે. એક તો ભાગીદારનું મૂડી ખાતું બનાવવું પડશે, અને બીજું આપણે ભાગીદારનું ચાલુ ખાતું બનાવવું પડશે. જેમ કે મૂડી ખાતામાં ફેરફાર નહીં થાય તો જે વધારાના હવાલા અથવા વધારાની અસર હશે તેની આપણે અસર ક્યાં આપવાની? તો એ બધી અસર આપણે ચાલુ ખાતામાં આપવી પડશે. તો હવે ભાગીદારના મૂડી ખાતાની એક તો બાકી આગળ લઈ ગયા જમા બાજુ લખવાનું, અને બાકી આગળ લાવ્યા આપણે ઉધાર સાઈડ આખરની બાકી આવશે. બાકી આગળ લઈ ગયા જમા બાજુ, જેમ કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. પછી વર્ષ દરમિયાન જો કોઈ પણ પ્રકારનો વધારો થતો હોય મૂડીમાં, તો તે આપણે રોકડ બેંક અથવા અન્ય મિલકત ખાતે લખવાનું, નહીંતર આમાં મૂડી ખાતામાં બીજી કઈ અસર આવશે નહીં. અને જો વર્ષ દરમિયાન મૂડીમાં કંઈ પણ વધારો મૂડીમાં કંઈ પણ પ્રકારનો ઘટાડો થતો હોય, એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી જો એટલી મૂડી લઈ જતો હોય તો આપણે અહીંયા લખવાનું. રોકડ રકમ લઈ જાય તો એને ઉપાડ કહેવાય, પણ જો મૂડી લઈ જતો હોય ને, તો વધારાની મૂડી લઈ જતો હોય તો આપણે અહીંયા લખવાનું. મોટાભાગે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર થશે નહીં, પણ 1-2 દાખલામાં ફેરફાર થશે તો એ આપણે અહીંયા લખી નાખવાનું. કેમ કે વધારાની મૂડી લાવતો હોય ધંધાનો માલિક ધંધામાં, તો આપણે અહીંયા મૂડી ખાતે રોકડ બેંક અથવા અન્ય મિલકત ખાતે અસર આપવાની. હવે મૂડી ખાતામાં તો ખાલી શરૂઆતની બાકી અને આખરની બાકીની જ અસર થશે. જેમ કે અહીંયા 5000 હશે તો આખરની બાકીમાં પણ 5000 અહીંયા આવશે. તો હવે વધારાની માહિતી જે હતી આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં જે વધારાની માહિતી આપણે અહીંયા મેળવી, અસરની માહિતી મેળવી, તો એ બધી માહિતી હવે આપણે અસ્થિર મૂડી ખાતામાં આપવાની. તો જો આપણે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં હવે ચાલુ ખાતે બધી અસર આપવી પડશે. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર બાકી પણ હોઈ શકે, અને જમા બાકી પણ હોઈ શકે છે. તો ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોય અથવા જમા બાકી પણ હોય, ઉધાર બાકી પણ હોય અથવા જમા બાકી પણ હોય. હવે મૂડી ઉપર વ્યાજ, તો મૂડી તો આપણે અહીંયા લખી,
મૂડી અહીંયા લખી, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા. તો અહીંયા આપણે શું કરવાનું? મૂડી પર વ્યાજ અહીંયા લખવાનું. મૂડી ખાતામાં ફક્ત મૂડીની માહિતી જ લખવાની. મૂડી પર વ્યાજ પણ આપણે ક્યાં લખવાનું? ચાલુ ખાતે લખવાનું. તો મૂડી પર વ્યાજ ખાતે, તો ચાલુ ખાતાની જમા બાકીના વ્યાજ ખાતે. હવે શરૂઆતની બાકી જો ચાલુ ખાતાની અહીંયા લખી હોય તો ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ક્યાં આવશે? અહીંયા આવશે, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે જો ઉધાર બાકી હોય તો અહીંયા આપણે શું લખવાનું? ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. જો જમા બાકી હોય તો વ્યાજ જમણી બાજુ આવશે. જે બાજુ આપણે બાકી લખી હોય એની નીચે વ્યાજ લખવાનું. એટલું યાદ રાખવાનું કે જો આપણે જમા બાજુ શરૂઆતની બાકી લખી હોય તો એની નીચે વ્યાજ આવશે. ઉધાર બાજુ શરૂઆતની બાકી લખી હોય તો ઉધાર બાજુ વ્યાજની માહિતી આવશે. તો મૂડી નીચે મૂડી પર વ્યાજ, અને અહીંયા આપણે ઉપાડ ખાતે લખવાનું. ઉપાડ ખાતામાં ચાલુ ખાતામાં તે ઉપાડ ખાતે લખવાનું. હવે ઉપાડની નીચે ઉપાડ ઉપર વ્યાજ. હવે આ બાજુ લખવાનું પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. હવે નફા નુકસાન ફાળવણી ખાતે નફામાં ભાગ, એટલે કે જે નફો હશે તે અહીંયા લખવાનો. બાકી આગળ લઈ ગયા એટલે કે આખરની બાકી. જો શરૂઆતની બાકી ઉધાર બાકી હશે તો આખરની બાકી ક્યાં આવશે? આ બાજુ આવશે. એવી જ રીતે જો શરૂઆતની બાકી જમા બાકી હશે તો આખરની બાકી ક્યાં આવશે? અહીંયા આવશે. તો જો નફો આ બાજુ લખો તો આપણે ખોટ ક્યાં લખવાની? નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પત્ર ખોટમાં ભાગ જે હશે ભાગીદારનો, તો એ ખોટ આપણે ડાબી સાઈડ એટલે કે ઉધાર બાજુ લખવાની. એટલે જો ફાયદો થતો હોય એ બધી વસ્તુ આપણે જમા સાઈડ લખવાની, અને જો મૂડીમાં ફાયદો ન થતો હોય અથવા મૂડીમાં ઘટાડો કરે એવી બધી વસ્તુ આપણે ડાબી સાઈડ લખવાની, ઉધાર બાજુ. તો જો શરૂઆતની બાકી આપણે ક્યાં લખવાની? ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ, જમા બાકી હોય તો જમા બાજુ. પછી મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. પછી પગાર, બોનસ, કમિશન ને મહેનતાણું. પગાર, બોનસ, કમિશન, મહેનતાણું. નફા નુકસાન ફાળવણી ખાતે નફામાં ભાગ એટલે કે નફો. હવે આપણે ડાબી સાઈડ શું લખવાનું? તો ઉપાડ ઉપર વ્યાજ. પછી ઉપાડ ઉપર વ્યાજ. પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. શરૂઆતની બાકી ડાબી સાઈડ આપી હોય તો વ્યાજ આપણે આ બાજુ લખવાનું. પછી નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણી પત્ર ખોટમાં ભાગ, અને બાકી આગળ લઈ ગયા. શરૂઆતની બાકી જો જમા બાજુ હોય તો આપણે ડાબી સાઈડ લખવાની, અને જો શરૂઆતની બાકી ઉધાર બાકી હોય તો આપણે જમા સાઈડ લખવાની. બે બાજુ અસર નહીં કરવાની, કોઈ બે બાજુ અસર આવશે નહીં, અને આપણે કરવાની પણ નહીં. જો દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા આપવામાં આવ્યા ન હોય અને મૂડી ખાતા અંગે કોઈ પણ સ્પષ્ટતા ન કરી હોય તો મૂડી ખાતાની પદ્ધતિએ રાખવાના હોય છે. એટલે કે આપણને દાખલામાં ચાલુ ખાતાની બાકી આપી ન હોય અને આપણને કીધું પણ ન હોય કે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે, તો આપણે કઈ રીતે ગણવાનો? તો આપણે દાખલો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિથી જ બનાવવાનો. એટલે કે ફક્ત મૂડી ખાતું જ બનાવવાનું, ચાલુ ખાતું બનાવવાનું નહીં. તો આ હતી ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ. એક તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી હતી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આપણે મૂડી ખાતું એક જ બનાવવાનું અને એમાં તે બધી માહિતીની અસર આપવાની. હવે જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો આપણે મૂડી ખાતું અને ચાલુ ખાતું બે ખાતા બનાવવાના, અને મૂડી ખાતામાં ફક્ત મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી તે અસર આપવાની, અને બાકીની બધી જે અસર હતી એ ચાલુ ખાતે આપણે આપી દેવાની.